પહેલો પ્રશ્ન, કાળા ટામેટા કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ઇંગ્લેન્ડ, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી સિંગાપુર. સાચો જવાબ છે ઓપ્શન એ ઇંગ્લેન્ડ. બીજો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં ઉંદરનું મંદિર આવેલું છે? ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી રાજસ્થાન. સાચો જવાબ છે ઓપ્શન ડી રાજસ્થાન. ત્રીજો પ્રશ્ન, વિશ્વમાં ના ગમતી શાકભાજી કઈ છે? ઓપ્શન એ બટાકા, ઓપ્શન બી કારેલા, ઓપ્શન સી ભીંડો કે ઓપ્શન ડી કોબી. સાચો જવાબ છે ઓપ્શન બી કારેલા. ચોથો પ્રશ્ન, કાન વગરના સસલા કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન. પાંચમો પ્રશ્ન, ગાંધીજીના પત્નીનું નામ શું હતું? ઓપ્શન એ ઇન્દિરા, ઓપ્શન બી કસ્તુરબા, ઓપ્શન સી રાધા કે ઓપ્શન ડી લક્ષ્મી. સાચો જવાબ છે ઓપ્શન બી કસ્તુરબા. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ છે? ઓપ્શન એ 8 જ્યોતિર્લિંગ, ઓપ્શન બી 12 જ્યોતિર્લિંગ, ઓપ્શન સી 14 જ્યોતિર્લિંગ કે ઓપ્શન ડી 18 જ્યોતિર્લિંગ. સાચો જવાબ છે ઓપ્શન બી 12 જ્યોતિર્લિંગ. સાતમો પ્રશ્ન, પાંડવોના ગુરુ કોણ હતા? ઓપ્શન એ ગુરુ દ્રોણાચાર્ય, ઓપ્શન બી દુર્વાસા, ઓપ્શન સી સાંદીપની ઋષિ કે ઓપ્શન ડી વિશ્વામિત્ર ઋષિ. સાચો જવાબ છે ઓપ્શન એ ગુરુ દ્રોણાચાર્ય. આઠમો પ્રશ્ન, કયા દેશના લોકો પથ્થર ખાય છે? ઓપ્શન એ ઉત્તર કોરિયા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી પાકિસ્તાન કે ઓપ્શન ડી કોઈ નહીં. સાચો જવાબ છે ઓપ્શન સી પાકિસ્તાન. નવમો પ્રશ્ન, ઠંડા પીણા પીવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ એસિડિટી, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી કેન્સર કે ઓપ્શન ડી ડાયાબિટીસ. સાચો જવાબ છે ઓપ્શન ડી ડાયાબિટીસ. દસમો પ્રશ્ન, નરેન્દ્ર મોદીજી કઈ કંપનીનો ફોન વાપરે છે? ઓપ્શન એ નોકિયા, ઓપ્શન બી આઈફોન, ઓપ્શન સી સેમસંગ કે ઓપ્શન ડી રિયલમી. સાચો જવાબ છે ઓપ્શન બી આઈફોન. 11મો પ્રશ્ન, જીરાફની જીભ કેટલી લાંબી હોય છે? ઓપ્શન એ 10 ઇંચ, ઓપ્શન બી 15 ઇંચ, ઓપ્શન સી 21 ઇંચ કે ઓપ્શન ડી 12 ઇંચ. સાચો જવાબ છે ઓપ્શન સી 21 ઇંચ. 12મો પ્રશ્ન, ઉનાળામાં આદુ ખાવાથી કયો રોગ મટે છે?
ઓપ્શન એ માથાનો દુખાવો, ઓપ્શન બી પાચન સુધરે, ઓપ્શન સી ડાયાબિટીસ મટે કે ઓપ્શન ડી કબજિયાત મટે. સાચો જવાબ છે ઓપ્શન બી પાચન સુધરે. 13મો પ્રશ્ન, સોમનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત. 14મો પ્રશ્ન, માનવ શરીરમાં કેટલું લોહી હોય છે? ઓપ્શન એ 10 લીટર, ઓપ્શન બી 8 લીટર, ઓપ્શન સી 5 લીટર કે ઓપ્શન ડી 3 લીટર. સાચો જવાબ છે ઓપ્શન સી 5 લીટર. 15મો પ્રશ્ન, એક સ્ત્રી કેટલા બાળકોને જન્મ આપી શકે છે? ઓપ્શન એ 20 બાળકો, ઓપ્શન બી 25 બાળકો, ઓપ્શન સી 35 બાળકો કે ઓપ્શન ડી 40 બાળકો. સાચો જવાબ છે ઓપ્શન ડી 40 બાળકો. 16મો પ્રશ્ન, કયા જીવને ફેફસા નથી? ઓપ્શન એ કીડી, ઓપ્શન બી વાંદરો, ઓપ્શન સી દેડકો કે ઓપ્શન ડી ગરોળી. સાચો જવાબ છે ઓપ્શન એ કીડી. 17મો પ્રશ્ન, માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? ઓપ્શન એ 100 હાડકાં, ઓપ્શન બી 150 હાડકાં, ઓપ્શન સી 200 હાડકાં કે ઓપ્શન ડી 206 હાડકાં. સાચો જવાબ છે ઓપ્શન ડી 206 હાડકાં. 18મો પ્રશ્ન, કયા દેશમાં એક પણ મંદિર નથી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી વેટિકન સિટી કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન સી વેટિકન સિટી. 19મો પ્રશ્ન, કયા પ્રાણીના દૂધનું પનીર સૌથી મોંઘું છે? ઓપ્શન એ ગાયના દૂધનું, ઓપ્શન બી ઉટડીના દૂધનું, ઓપ્શન સી ભેંસના દૂધનું કે ઓપ્શન ડી ગધેડીના દૂધનું. સાચો જવાબ છે ઓપ્શન ડી ગધેડીના દૂધનું. 20મો પ્રશ્ન, સોનાનો ડુંગર કયા દેશમાં આવેલો છે? ઓપ્શન એ આફ્રિકા, ઓપ્શન બી કાંગો, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી સિલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી કાંગો. 21મો પ્રશ્ન, પેશાબમાં ફીણ આવવું એ કઈ ગંભીર બીમારીનું લક્ષણ છે? ઓપ્શન એ કિડની રોગ, ઓપ્શન બી એઇડ્સ, ઓપ્શન સી કિડની ફેલ કે ઓપ્શન ડી કેન્સર. સાચો જવાબ છે ઓપ્શન એ કિડની રોગ. 22મો પ્રશ્ન, દ્વારકા મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી હિમાચલ પ્રદેશ કે ઓપ્શન ડી ઉત્તરાખંડ.
મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.